હવે આવા છીએ ન્યૂઝ ચેનલમાં હું છું ગુજ્જુ રિપોર્ટર અને મારી સાથે છે કેમેરામેન દીપ. ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું છે આજે 85.60% પરિણામ આવ્યું છે. આવતીકાલે તમે ન્યૂઝપેપરમાં જોશો કે જે તારલાઓ સારા પરિણામ લઈને આવ્યા છે એમના દરેક જગ્યાએ ફોટો હશે, દરેક ન્યૂઝ ચેનલમાં એમના ઇન્ટરવ્યુ હશે. પણ અમારી સાથે એક એવો તારલો છે જેમનો તમને કોઈ જ ન્યૂઝપેપરમાં ઉલ્લેખ જોવા નહીં મળે, કોઈ જ ન્યૂઝ ચેનલમાં ઉલ્લેખ નહીં જોવા મળે. મારી સાથે છે હાલ એક એવો વિદ્યાર્થી જેનું નામ છે ટીનો. ટીના, તારું રિઝલ્ટ શું આવ્યું? 7/7 ફેલ. વાહ, શું આ તારો ધ્યેય હતો? હા, એટલે પહેલાં તો હું બહુ વાંચતો હતો અને વાંચીને તો ટોપ 13માં નંબર આવશે. તો મેં વિચાર્યું કે 30માં મારો ફોટો કેમ દેખાય, તો મેં એમ કીધું કે મારે એકલાનો ફોટો આવે ને એટલે હું 7/7 ફેલ થઈ ગયો. વાહ ટીના, આ અભૂતપૂર્વ સિદ્ધિ પાછળ તમે કેવી મહેનત કરી છે? મેં તો બહુ જ મહેનત કરી હતી. એટલે મને આવડે તો હું બાજુવાળાને પેપર લખી દેતો હતો અને પછી કહું બાથરૂમમાં જઈને બેસું અને પછી મને ક્યાંય ના જવું તો ટપલી મારીને ભાગી જતો હતો. ટીના, ખૂબ જ અદ્ભુત સફળતા હાંસલ કરી છે. આનો શ્રેય તમે કોને આપશો? આનો શ્રેય કહું અમારી સામે રહેતી પિંકીને, જે મને ભાવ નથી આપતી ને એને આપું છું. પિંકી, આઈ લવ યુ. આઈ લવ યુ. આ આખી ઘટનાને તમારે એક જ વાક્યમાં કહેવું હોય તો તમે શું કહેશો? લોકોને સંદેશ આપવો હોય તો શું આપશો? અમે આવા છીએ. વાહ ટીના, તો તમે જોયું ટીનો આટલું ખરાબ પરિણામ આવવા છતાં કેટલો ખુશ છે, કેટલો ખુશહાલ છે, કેટલો આનંદથી જીવે છે. તમે પણ જો ધોરણ 12 સાયન્સમાં ખરાબ પરિણામ આવ્યું તો નિરાશ ના થાઓ. ટીનાની જેમ ખુશ રહો, આબાદ રહો, જિંદા દિલ રહો અને બોલતા રહો અમે આવા છીએ.